बोलिए भागवत स्वरूप भगवान की जय। सूरज नारायण भगवान की जय। श्री महालक्ष्मी नमः। वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। પ્રિય ભક્તો, આજે 29/3/2026 એના દિવસે કામદા 11 એનું વ્રત કરવાનું ઘણું મહત્વ છે. આ 11 નું વ્રત કરવાથી જીવનમાં નવા નવા સફળ થવા માટેના અને ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગો રસ્તાઓ ખુલે છે. આજથી નવા રસ્તાઓ બધા મનુષ્ય માટે, કારણ કે આ 11 એ ઉત્તમ ફળ આપવાવાળી કહેવાય છે. 2 પ્રકારના ફળ તો આપે જ છે. આજની 11 એક તો પાપોનો નાશ કરે છે અને બીજું સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે 11નું આજનું વ્રત કરવાથી. આપણે આમ તો બધી જ 11નું મહત્વ કહેવાનું છે. જેમ જેમ 11 આવતી જશે તેમ તેમ આપણે 11 એનું મહત્વ કહેતા જશું. આજે આપણે 11 નિમિત્તે
એવું બયાન કરવું છે આપની બધાની સમક્ષ કે રાજા તપ કરે તો એને રાજર્ષિ કહેવાય છે. દેવો તપ કરે એને દેવર્ષિ કહેવાય છે. બ્રાહ્મણ તપ કરે તો એને બ્રહ્મર્ષિ કહેવાય છે. હવે ત્રણેયમાંથી દેવર્ષિ એટલે નારદ અને બ્રહ્મર્ષિ એટલે બીજા ઋષિ મુનિઓ કે બ્રાહ્મણો હોય છે એ તપ કરે એને બ્રહ્મર્ષિ કહેવાય છે. આ કામદા 11 નિમિત્તે આપણે ભગવાન આદિનારાયણ એમનું સ્મરણ કરીશું, એમને સ્તુતિ કરીશું, એમને પ્રાર્થના કરીશું. એટલે આજની 11 આપણી ઘણું ફળ આપશે. અને એમાંય 11 નિમિત્તે 11નું વ્રત કર્યું હોય અને 11નું વ્રત એ દરમિયાન જો સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાની, કરાવવાની થાય તો ઉત્તમ ગણાય છે. આ બધી 11સોને લાગુ પડે છે. અને ભગવાનને રાજી કરવા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષમ મંગલાય તનો હરિ મંગલાય તનો હરિ. આપણે 11 વિશેની વધારાની માહિતી એ આપણને ખાસ પ્રાપ્ત થાય છે. અને યુટ્યુબમાંથી પણ તમે એ માહિતી 11 નિમિત્તેની મેળવી શકશો. આપણે તો જે મહત્વની વાત આપને બધાને ભાગવત અંતર્ગત કહેવાની એ આપને કહેવાની છે.
તો આજે આપણે બધાય સાથે મળીને એક સુંદર મજાનું ભજન કીર્તન આપણે બધાય કરવાનું છે કૃષ્ણ જન્મ નિમિત્તે. કૃષ્ણ જન્મ પછી આપણે બધાય ગોકુળ ત્યાં ભગવાન પધાર્યા અને બાળ લીલા ભગવાન કરે છે. મા યશોદા ગોપીઓ એને બધાને આનંદ 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 કરાવે છે. અને બધા દૈત્યો રાક્ષસો એને મારવા માટે કંસ મહારાજ મોકલે છે. અને બધાય લોકો અને આપની પણ આજે ઈચ્છા છે કે અમારે ગોકુળમાં જેમ આનંદ થાય છે એવી રીતે બધાને આનંદ કરાવવા. તો આપણે કથા ચાલુ કરીએ. હવે આપણે કથાના માધ્યમથી પણ જ્યારે તમે રાસ લઈ શકશો. પણ આજે આપની બધાની ફરમાઈશ અથવા આપને સાંભળવું છે તો પછી આપ ગાવાનું ચાલુ કરો ને. તો અમારે ગાવાની બહુ પ્રેક્ટિસ ન હોય. આ તો આપણે કથા ભક્તિ કરવાના હેતુથી કરીએ છીએ. તો તમારે તમે જે લખ્યું છે ચિઠ્ઠીમાં, આ ચિઠ્ઠીમાં ભાઈ એ નહીં, ઓલી બીજી, તો તમે તો તમે એક કામ તો કરો કે બધાય ધીમે ધીમે સુંદર મજાનો રાસ તો લેશો કે એમાં તો આનંદ, એમાં તો કેવું જ પડે નહીં. તો હાલો. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. એ ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હારે ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અરે ગોકુળમાં
આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ઘર ઘરથી ગોપી આવે ઘર ઘરથી ગોપી આવે હારે મન ગમતા સાજ સજાવે ઘર ઘરથી ગોપી આવે એ મન ગમતા સાજ સજાવે વાલમજીના ગુણ ગાવે વાલમજીના ગુણ ગાવે ગોકુળમાં વાલમજીના ગુણ ગાવે વાલમજીના ગીત ગાવે રે ગોકુળમાં નાચી રે કૂદી ગોવાળો નાચી રે કૂદી ગોવાળો નાચી રે કૂદી ગોવાળો એને હૈયે હરખ નમાય એને હૈયે હરખ નમાય નિરખવાને નંદલાલો નિરખવાને નંદલાલો ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં અબીલ ગુલાલ ઉડાડે અબીલ ગુલાલ ઉડાડે મારા ગળે મહી છલકાવે મારા ગળે મહી છલકાવે અબીલ ગુલાલ ઉડાડે અબીલ ગુલાલ ઉડાડે મારા ગળે મહી છલકાવે મારા ગળે મહી છલકાવે ગોકુળમાં ગોરસ રે લાવે રે ગોરસ રે લાવે રે ગોરસ રે લાવે રે ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં નંદરાય તણા દરબારે નંદરાય તણા દરબારે હરે ત્યાં ભીડ ભરાણી ભારે હરે ત્યાં ભીડ ભરાણી ભારે ભુવનમાં જયકારે ભુવનમાં જયકારે રે ગોકુળમાં
ભુવનમાં જયકારે, ભુવનમાં જયકારે ગોકુળમાં. હરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હરે ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. સૌ મોતી પુષ્પે વધાવે, સૌ મોતી પુષ્પે વધાવે, મા દેવકી આનંદ પામે, મા દેવકી આનંદ પામે. જશોદા ઘેર કાનો આવે, જશોદા ઘેર કાનો આવે ગોકુળમાં. એ ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પારણીએ વિશ્વ વિહારી, પારણીએ વિશ્વ વિહારી, ઝુલાવે જશોદા રાણી, ઝુલાવે જશોદા રાણી. ગોવિંદમય બલિહારી રે, ગોવિંદમય બલિહારી રે, એ ગોવિંદમય બલિહારી રે, ગોવિંદમય બલિહારી રે. એ ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી. હરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. એ આજ રે ગોકુળિયામાં, એ આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે, તોરણિયા બાંધ્યા રે નંદજીના આંગણે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. તોરણિયા બાંધ્યા રે, તોરણિયા બાંધ્યા રે
નંદજીના આંગણે કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા જો એ કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા જો શરણાયું વાગે રે શરણાયું વાગે રે નંદજીના આંગણે હાલો એ શરણાયું વાગે રે નંદજીના આંગણે હાજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો હાજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા જો કળશ ભરીને કાંઈ વ્રજના નારી ઊભા જો આંગણીએ કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો આંગણીએ કાંઈ કદલીના સ્તંભ રોપ્યા જો યાચક આવી ઊભા નંદજીના આંગણે યાચક આવી ઊભા નંદજીના આંગણે પ્રિય ભક્તો આજે આપણે એક સાથે પછી બીજું પૂરું ન બીજું શરૂ કરી દીધું આપણે તો કીર્તન ભજન એ કારણ કે તમને આનંદ એવો મજાનો રાસ લેવામાં પણ હતો કે અમને પછી એમ થયું કે હજી એક જોડી દઈએ પાછું અને બહુ સરસ રાસ લીધા તમે બધાએ આનંદ 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 કર્યો છે આપણે હરિસુંદર નંદ મુકુંદા હરિસુંદર નંદ મુકુંદા નારાયણ હરિઓમ હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ હરિનારાયણ હરિઓમ હરિ કેશવ હરિ ગોવિંદા હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિ ઓમ રાસ લેવાનો નથી ઊભો નથી થવાનું આ તો હમણાં જ આ એક જ મિનિટ પૂરતું છે હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ હરિ નારાયણ હરિ ઓમ
હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ હરિનારાયણ હરિ ઓમ. આપણે સુંદર મજાનો શ્લોક તો એમ કાંઈ આપણે છોડી થોડો દેવાય. અને શક્યતા છે, પવન એ ઉપડ્યો છે તો વરસાદ એની આગાહી છે આ 3 દિવસ પાછી જોઈન્ટ કરી. પણ આપણું આમાં કશું ચાલે નહીં. આ તો વનમાળી મુરલી તારી, વનમાળી મુરલી તારી, ગોવર્ધન ગિરિવરધારી, નિત નિત કર માખન ચોરી, નિત નિત કર માખન ચોરી. આવો રે ગાઓ રે કાના રે. આપણે એક સુંદર મજાનો શ્લોક બોલીએ અને પછી આપણે કથા નિત્ય ભાગવત અંતર્ગત ગઈકાલે અધૂરી મૂકી હતી, ત્યાંથી પૂરી કરીશું. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હયમ ગવિમ પ્રિયમ નિત્યમ શ્રી મધુરા દીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા, શ્રી વિઠ્ઠલે સમુદા. હવે આપણે શીઘ્ર કથામાં કરીએ શરૂ. અને પરમાત્માની ઈચ્છા પણ એવી છે અને તમને બધાને બહુ આનંદ થશે હો. આપણે કૃષ્ણ એને લાલો લાલો અથવા બાળ સ્વરૂપ એમ કહીએ છીએ, પણ પ્રભુને વધારે સમય નથી આવવું પસંદ. એટલે પ્રભુ પોતે લીલાઓ કરે છે. બીજાને લગતી લીલાઓ કરે તો પોતાને લગતી તો કરે જ ને. પોતાનું નામ પાડવાનું તો પ્રભુ, અને આ તો 14 બ્રહ્માંડના અધિકારી છે. એટલે પોતાનું નામ પાડવાવાળાને પ્રભુ આકર્ષણ કરે, પ્રેરણા કરે
અને એ આવી જાય. એટલે આપણે હવે પ્રભુનું નામ પાડીશું અને પ્રભુનું નામ પાડવામાં આચાર્યવર મહાવિદ્વાન ગર્ગાચાર્યજી એની કથા આવે છે. પણ આપણે એક લીટી તો પાછી ફરીવાર કહીએ. તમે ઊભા નહીં થતા અને રાસ નથી લેવાનો. એક જ લીટી. કાંબીને કડલા હળફટ મેલિયા, કાંબીને કડલા હળફટ મેલિયા. હે હારહૈયાનો માગી લેને જશોદા મૈયા, હારહૈયાનો માગી લેને જશોદા મૈયા. કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. ભાઈ પ્રતાપ કહે પ્રભુ નારાયણ સ્વામી, ભાઈ પ્રતાપ વ્યાસ કહે પ્રભુ નારાયણ સ્વામી. હે ચરણ કમળ ચિત્ત દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભર રમશું, આજની રાત અમે રંગભર રમશું. પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. શ્રી શુકવાચ ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહ વ્રજમ જગામ નંદસ્ય વાસુદેવ પ્રયોદિત. યાદવ કુળના કુલગુરુ ગર્ગાચાર્ય ઘણા મહાન તપસ્વી વાસુદેવજીએ પ્રેરણા કરી હતી આ ગર્ગાચાર્યને કે ગોકુળમાં નંદ યશોદાને ત્યાં આપ પધરામણી કરવા જાઓ. ત્યાં પ્રભુ વાટ જોવે છે. ગર્ગાચાર્ય તો આવ્યા. નંદ યશોદાએ સ્વાગત કર્યું. પૂજન કર્યું અને કહ્યું આચાર્યશ્રીને
જ્યોતિષામયનમ સાક્ષાત યત જ્ઞાન મતીન્દ્રિયમ પ્રણીત ભવતા યેન પુમાન વેદ પરાવરમ. હે ગુરુદેવ, જે ઘટનાઓ અથવા તો બનાવ વાત ઇન્દ્રિયોની પહોંચ બહાર છે અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં છુપાયેલી છે ઘટનાઓ, એ ઘટના એ વાત જ્યોતિષશાસ્ત્ર મારફતે પ્રત્યક્ષ રીતે આમ જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર ખોટું નથી, આ ભાગવતમાં લખ્યું છે. ભવિષ્યમાં જે કાંઈ બનવાનું છે એ જોઈ શકાય અને જોઈને પછી કહી શકાય કે આવું થાય છે ભવિષ્યમાં. અને ભૂત કાળમાં જે ઘટના બની હોય એ કોઈ હાજર હોય તો એને ખબર હોય, અથવા નોંધ કરી હોય તો એને ખબર હોય. જ્યોતિષશાસ્ત્રમાં હે આચાર્ય શ્રી, આપ બ્રાહ્મણ છો અને બ્રાહ્મણ જન્મે ત્યારથી જ ગુરુ કહેવાય છે. માટે આપ જન્મથી જ ગુરુ કહેવાવ છો. અને અમારા 2 બાળકો એમનું ભવિષ્ય જેવું હોય એ આપ જાણી શકો. અને આપ જાણ્યા પછી એ પ્રમાણેનું નામ બાળકનું પાડી શકો. અને આપ જે નામ પાડશો એ અમે સ્વીકાર કરીશું. અને બાળકો મોટા થાય, ગલઢા થાય તોય એવું નામ પાડવું કે નામ ખરાબ ન લાગે, ભારે ન લાગે, બહુ ફેશનવાળું ન લાગે. ઘણી વખત નામ હોય અભય અને રાતમાં બાયણે મેદાનમાં બાથરૂમ જવું હોય તોય કોકને ભેગા લઈ જાય. એ કે હું એકલો ન જાઉં. હા, એને પૂછો કે એનું નામ શું? એ કે અભય. એટલે નામ પ્રમાણેના ગુણ
નથી આવતા અથવા તો જેવા ગુણ આવવાના છે એવું નામ પડે એ માટે આચાર્ય અને જ્યોતિષાચાર્યો એની જરૂર પડે છે. આચાર્યશ્રીએ કહ્યું કે નંદ બાવા હું યાદવોનો કુળગુરુ છું. અને આપના બાળકોનું નામ હું પાડીશ અને જાહેરાત થશે તો કંસને ખબર પડી જશે કે આજ એનો કાળ છે. પછી એમને સરળ થઈ જશે. પણ પ્રિય ભક્તો, નંદ બાવા યશોદા એમણે કહ્યું, બાવા કાંઈ જાહેરાત નહીં થવા દઈએ અને આપ નામ પાડો. આપ નામ પાડશો એ અમે કબૂલ રાખશું. ગૌશાળામાં ખાનગીમાં નામ પાડીશું. કોઈને ખબર નહીં પડે. અને આચાર્ય શ્રી સંમત થયા. ત્યારે નંદ બાવા યશોદા, રોહિણી અને ગુરુ ગર્ગાચાર્ય આવી રીતે અને રોહિણી માતા તથા યશોદા એમણે પોતાના બાળકો બદલી લીધા. યશોદાએ પોતાનો બાળકો કૃષ્ણ હતો, બાળ સ્વરૂપ, તો એણે રોહિણીનો બાળક લઈ લીધો. અને રોહિણી એમણે યશોદાનો બાળક
લઈ લીધો. એકબીજાના બાળકો બદલી લીધા એટલા માટે કે આચાર્ય શ્રી બરાબર જાણે છે કે નહીં એ ખાતરી કરવા માટે એકબીજાના બાળકો યશોદા અને રોહિણીએ બદલી લીધા. પણ ગર્ગાચાર્યને ખબર પડી ગઈ હો, એણે જાણી લીધું હું ખરેખર વિદ્વાન હતા. હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. પણ હજી નામ નથી પડ્યું છતાંય આપણે જય બોલાવી લેવી. એટલે હું કથામાં આપણે એક યા બીજા નામ બોલાઈ ન જાય. અને આ રેકોર્ડિંગ થાય છે ભાઈ અવાજનું, અને પછી આપને પહોંચે ત્યારે એમ થાય કે અદાની બહુ ભૂલ પડી હો. પણ અમે માણસ છીએ ભાઈ, અને આવા સંજોગોમાં આ કથા થઈ શકે છે. નહીતર હવે તો ક્યાંથી થાય? પ્રભુ કૃપા કરે અને કાંઈ સગવડતાઓ વધે આ કથા કરવા માટે એવી માગણી હોય છે. તો આચાર્યશ્રીએ કહ્યું અયમ હિ રોહિણી પુત્રો રમ્યન સુહૃદો ગુણૈ આખ્યા યતે રામ ઇતિ બલાધી કયાદ બલમ વિદુ યદુનામ પૃથગ ભવાત સંકર્ષણ મુસંત્યુત. આ રોહિણીનો પુત્ર છે, યશોદાનો નથી. યશોદાના ખોળામાં હતો રોહિણીનો પુત્ર. એ બતાવી અને ગર્ગાચાર્યએ જાહેર કર્યું અને નામ પણ પાડ્યું કે આ રોહિણીનો પુત્ર અને એનું નામ રામ પડે છે. અને એનામાં બળ તો બહુ જ હશે, મોટો થાય એમ એના જેટલું બળ કોઈનામાં નહીં હોય. એટલે એનું એક નામ બલરામ પણ પડે છે. પોતાના સગા સંબંધીઓ મિત્રોને પોતાના ગુણોથી બહુ જ આનંદ આપશે. એટલે આનું નામ રામ પણ પડે છે. અને બધા જ કુટુંબ માણસો એને બધાયને ભેગા કરશે, એકઠા કરશે. એટલે એનું એક નામ સંકર્ષણ પણ પડશે.
આ આપણે શેષ સ્વરૂપ બલરામજી એમના નામ આચાર્યશ્રીએ પાડ્યા છે. હવે બીજા કોઈ નામ આ બાળકના નથી. હવે આચાર્યશ્રી રોહિણીના ખોળામાં જે બાળક છે એને જોઈ અને કહે છે, આ બાળક દરેક યુગમાં જુદા જુદા શરીર ધારણ કરે છે તથા પ્રગટ થાય છે. હાલ આ બાળકે આ યુગમાં શ્યામ વર્ણ ધારણ કર્યો છે. શ્યામ વર્ણ શરીરનો જ હોય ને રંગ, એટલે આ બાળકનું નામ પણ શ્યામ પડે છે. શ્યામ એટલે કૃષ્ણ, અને કૃષ્ણ નામ પણ બીજું વધારાનું પાડ્યું. અને આચાર્યશ્રીએ કહ્યું કે જે કોઈ ભક્તને જે કોઈ નામ પસંદ હશે એ નામથી પોકારશે તો પણ આ બાળક એ ભક્તનો ભાવ જાણીને, ભક્તનો પ્રેમ જાણીને, ભક્તની રુચિ જાણીને દોડતો આવી જશે. હો, આ બાળક પ્રેમનો ભૂખો છે. અને એમ કહો ને કે બધી તકલીફ કષ્ટ એ દૂર કરી દેશે. મોક્ષ પણ ઈચ્છનારાઓ આ બાળકના નામ જપ કરશે એ ભક્તોને મોક્ષ પણ આ બાળક આપી શકે છે. આ બાળક આ અગાઉ વાસુદેવને ત્યાં જન્મી ચૂક્યો છે. આથી શ્રીમાન વાસુદેવ એવું નામ પણ પડે છે. આ બાળક જેવા જેવા પરાક્રમો કરશે એ મુજબના એના નામ પડશે. એ ભવિષ્યમાં પણ આ બાળકના ભક્તોને ગમે એવા અને આ બાળકના પરાક્રમો
મોટો થઈને જેવા જેવા કરશે એવી રીતના નામ બધા પાડશે. એટલે આ બાળકને ભવિષ્યમાં મોટો થયો ત્યારે રણ મેદાન છોડીને જતો રહ્યો. એટલે આ બાળક એનું નામ ભક્તોએ રણછોડ પાડ્યું છે. ચિત્ત ચોરી લેશે. તમે ચિત્ત તમારું મન નહીં આપો તો આ બાળક એને તો મન છે જ નહીં. એ તમારું મન, એ તમારું ચિત્ત ચોરી લેશે. અને આ બાળક મોહ પમાડે એવો છે. એટલે એનું નામ ભક્તો મોહન પાડશે. અને આ બાળકની જન્મ કુંડલી જોતા સાતમા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો છે. તેથી કરીને ઘણી બધી સ્ત્રીઓનો સ્વામી બનશે. એટલે આના ઉપરથી તમને એક વાતની તો ખબર પડી, જો નોંધવું હોય તો, કે જ્યોતિષશાસ્ત્ર મુજબ સાતમા સ્થાનમાં રાહુ હોય તો એક કરતાં વધારે પત્નીઓ થાય. ઘણાઈને છૂટું થઈ જાય, ઘણાઈને ગુજરી જાય, અને ઘણાઈને કોઈ ને કોઈ કારણથી જુદી જુદી પત્નીઓ થાય. એ આ કૃષ્ણની જન્મ કુંડળી ગર્ગાચાર્યએ જોઈને તો એને એમાં સાતમા સ્થાનમાં રાહુનો ગ્રહ પડ્યો હોય એવું એને લાગ્યું છે. અને મન ચિત્ત એ ચોરી લે એવો આ બાળક છે. અને મન આ બાળકને છે જ નહીં. એ તો આપને કીધું, તો મન હરી લે બધાયનું, મનોહર કહેવાય છે. અને મન એના ઉપરથી ખબર પડી જાય હો, હા, કે મન એ ક્યાં દોડે છે. કથામાં તમે બેઠા હોય ને મન હોય ખેતરમાં, કથામાં તમે બેઠા હોય ને મન હોય બહારગામ. અને મન એની ઉપર કંટ્રોલ કરવો બહુ જરૂરી છે હો. અને ડાયરેક્ટ સીધું જ ઘણા વર્ષો પહેલાં એક રચના એવી
પ્રસારિત કરી છે, પ્રસારણ પામી છે કે સીધે સીધું જ ભગવાનને કહી શકાય. આખું ગીત ભાગવતના ભાગવત મુજબ જ. અને બોધય આ ગીતમાં આપ્યો છે. બહુ સરસ ગીત છે. ભાગવતમાં કહેવા જેવું, તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए. આપણે એક કડી કહીએ, હજી એક લીટી. જો તમને આમાં આ ભાગવત આખું ગીત ભાગવતનું જ છે. ભાગવતમાંથી જ બોધ લીધો છે કે હે મનુષ્ય, તમારું મન એને કંટ્રોલ કરો. અને મન કે એવું નહીં, પણ મનમાં સારું લાગે એવા કર્મ કરો. મન સે કોઈ ભાગ શકે ના, मन से कोई भाग सके ना, मन के नैन हजार. આ તો એ વખતે કીધું 1000. મનને મનથી કોઈ ભાગી નથી શકતું ભાઈ. અને ઘણા તો મોટી ઉંમરના માણસોને ખબર હોય કે મન તો માકડું કહેવાય. માકડું એટલે વાંદરું. વાંદરું જેમ સ્થિર ન રહે અને અપરાધ કર્યા જ કરે, ટીખળ કર્યા જ કરે. આ મન માકડું છે. એટલે ભગવાનના નામ મનોહર અને એવા નામ પાડ્યા છે. અને આચાર્ય શ્રી તો પછી નામ પાડીને એ કે આના તો કેટલાય નામ, અનગિનત નામ, જેને જે ગમે એ નામથી બોલાવો ને એનું નામ પડી ગયું. લ્યો, આવું આચાર્ય શ્રીએ. અને ભક્તો એ પોતાનો ભાવ રજૂ કરે છે. ભક્તો બધાય પોતાનો ભાવ રજૂ કરી અને કહે છે કે હરિ તારા નામ છે 1000, હરિ તારા નામ છે 1000, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે 1000 નામ, હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોતરી. એ રોજ રોજ બદલે મુકામ, એ રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોતરી. એ રોજ રોજ બદલે મુકામ, કિયા ગામે લખવી કંકોતરી. હરિ તારા છે 1000 નામ, હરિ તારા છે 1000 નામ,
કિયા નામે લખવી કંકોતરી, એ રોજ રોજ બદલે મુકામ, એ રોજ રોજ બદલે મુકામ, કિયા ગામે લખવી કંકોતરી. અને ભગવાન જવાબે આપે છે હો ભક્તોને. એ આવ્યો આમાં કીર્તનમાં, ભલે હોય 1000 નામ, ભલે હોય 1000 નામ, ભાવથી લખજો કંકોતરી, પ્રેમથી લખજો કંકોતરી, ભલે હોય 1000 નામ, ભાવથી લખજો કંકોતરી, પ્રેમથી લખજો કંકોતરી, એ ભલે રોજ બદલું મુકામ, એ ભલે રોજ બદલું મુકામ, ભાવથી લખજો કંકોતરી, પ્રેમથી લખજો કંકોતરી, હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોતરી, મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો, મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકામાં રાય રણછોડ, કિયા નામે લખવી કંકોતરી, દ્વારિકામાં રાય રણછોડ, કિયા નામે લખવી કંકોતરી, હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોતરી, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કોઈ કહે નંદનો કિશોર, કિયા નામે લખવી કંકોતરી, કિયા નામે લખવી કંકોતરી, હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોતરી, ભક્તોની રાખવા ટેક, એ ભક્તોની રાખવા ટેક, રૂપ ધર્યા તે અનેક, એ ભક્તોની રાખવા ટેક, રૂપ ધર્યા તે અનેક, અંતે તું એકનો એક, અંતે તું એકનો એક, કિયા નામે લખવી કંકોતરી, હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોતરી, એ રોજ રોજ બદલે મુકામ, રોજ રોજ બદલે મુકામ, કિયા ગામે લખવી કંકોતરી, ભક્તો તારા અપાર, ભક્તો તારા અપાર, ગણતા ન આવે પાર, ભક્તો તારા અપાર,
ગણતા ન આવે પાર, પહોંચે ન પૂરો વિચાર, પહોંચે ન પૂરો વિચાર, કિયા નામે લખવી કંકોતરી, પહોંચે ન પૂરો વિચાર, કયા નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, મીરાનો ગિરધર ગોપાળ, કિયા નામે લખવી કંકોતરી, મીરાનો ગિરધર ગોપાળ, કિયા નામે લખવી કંકોતરી. આચાર્ય શ્રી એ સ્વપાકી હતા, પોતે બનાવે રસોઈ અને પોતે આરોગે. આ નામ તો પૂરા થઈ ગયા, નામકરણ તો પાડે બધા નામ થઈ ગયા બે ભાઈઓના, કૃષ્ણ બલરામજીના. અને હવે તમે ગમે એ નામથી એને બોલાવી શકો. અને યશોદા નંદ બાવા એ તો કહે છે કે અમે તો બલુઆ ને કનુઆ કહીએ બસ. અને આચાર્યશ્રીએ 56 ભોગ બનાવ્યા, 56 ભોગ બનાવી અને છપ્પન ભોગ આરોગતા પહેલા તુલસી પત્ર પધરાવી અને આચાર્યશ્રીએ તુલસી પત્ર પધરાવી અને આચાર્યશ્રીએ તો પછી થાળ ગાયો છે અને પ્રભુને બોલાવ્યા છે, પ્રભુને પધરાવણી કરવા તુલસી પત્ર પધરાવીને. અને દરરોજ થાળ ધરાવે આચાર્યશ્રી. એમ આજે પણ થાળ ધરાવે છે. અને આચાર્યશ્રીએ અંતરપટ આડું રાખી અને થાળ ગાય છે. એ તમને પણ બહુ આનંદ થશે. અને તમે કદાચ ઘરે ઠાકોરજીને ધરાવતા વખતે આ થાળ નહીં ગાયો હોય, અને ગાયો હોય તો આખો ન ગાયો હોય તો તમે પણ સાથે બોલજો અને ગાજો. આરોગોને નંદલાલ, આરોગોને નંદલાલ, રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ, રે મારા પ્રેમની થાળી. જમવા આવો ને નંદલાલ, જમવા આવો ને નંદલાલ રે
મારા પ્રેમની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી. મેં તો રસોઈ મારા હાથે બનાવી. પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી. પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. ભાત રે ભાતના ભોજન બનાવ્યા. ભાત રે ભાતના ભોજન બનાવ્યા. વિધ વિધના છે પકવાન. વિધ વિધના છે પકવાન રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. જળ રે જમુનાજીની જાળી ભરી લાવું. જળ રે જમુનાજીની જાળી ભરી લાવું. આચમન કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી. આચમન કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. લવિંગ સોપારીને પાનના બીડા. લવિંગ સોપારીને પાનના બીડા. મુખવાસ કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી. મુખવાસ કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી. મખમલનું આસન આપું અલબેલા. મખમલનું આસન આપું અલબેલા. પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. પ્રતાપ વ્યાસના સ્વામી સામળિયા. પ્રતાપ વ્યાસના સ્વામી સામળિયા. તમ પર જાઉં બલિહાર રે મારા પ્રેમની થાળી. તમ પર જાઉં બલિહાર રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની
થાળી મુખવાસ કરો ને મુરાર રે મારા પ્રેમની થાળી આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. ગર્ગાચાર્યએ તો આ 56 ભોગ એમાં તુલસી દલ પધરાવી થાળ ગાયો છે અને થાળ ગાયા પછી ઠાકોરજીને એવો પ્રેમ એવો ભાવ જાગ્યો છે કે ઠાકોરજીને એ તો ત્યાં જ હતા બાળ સ્વરૂપમાં. એનું નામે હવે તો પાડ્યું કૃષ્ણ, એટલે કૃષ્ણ નામ પાડ્યું. અને આચાર્યશ્રીએ જોઈ અને દર્શન કર્યા કે બાળ સ્વરૂપ તો ત્યાં 56 ભોગ આરોગ્ય છે, તો બાળ સ્વરૂપને 56 ભોગ આરોગતા જોઈને ગર્ગાચાર્યને ગુસ્સો આવ્યો છે કે યશોદા, આ તારો કાનો જો મારું ભોજન અભડાયું અને હવે હું ભોજન નહીં લઉં, મારે આ તારા ઘરનું નથી ખાવું એમ કહીને આચાર્યશ્રી તો રિસાઈ ગયા. એમ કહેવાય છે કે આપણે એમ કહી શકીએ કે આચાર્યશ્રીને બહુ ભૂખ તો લાગી જ હોય, પણ શું કરે. હવે આચાર્યશ્રીએ તરત જ ફરિયાદ કરી મા યશોદાને, અને મા યશોદા એમણે હવે આચાર્યશ્રીએ આ ભોજન તો લીધું નહીં. કૃષ્ણ કનૈયાએ હેઠું કર્યું. આચાર્યશ્રી ખીજાણા અને પ્રિય ભક્તો, હવે આપણે એ જોવાનું કે આચાર્યશ્રીનો ભાવ જોઈને આવ્યા કૃષ્ણ ત્યાં હતા એ, અને આવો સુંદર મજાનો થાળ ગાયો. તો હવે શું થશે? આ તો ખાવાના નથી, 56 ભોગ તો આરોગવાના નથી. એ બાળકૃષ્ણ એ અભડાવ્યા એમ માને છે. અને નંદ યશોદાને ફરિયાદ કરી, પણ યશોદા એ હવે શું કરશે? હવે આપણે
આચાર્યશ્રી એમને વયા જશે ભૂખ્યા, કાંઈ ખાધા વગર, કે શું થશે એ આપણે નિત્ય ભાગવત અંતર્ગત આવતીકાલની કથામાં કહીશું. આજે આપણે આટલી કથા બસ છે. અને હવે આચાર્યશ્રીને ભોજન થશે કે નહીં થાય, પોતે બનાવશે કે નહીં બનાવે, એ આવતીકાલે આપણે. અને ત્યાં સુધી તમે કથાનું મંથન કરજો અને ચિંતન કરજો. તો બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. પ્રિય ભક્તો, આપણે કથાને વિરામ આપશું. અને વાતાવરણ પણ બહુ આ વંટોળિયા પવન અને વરસાદની શક્યતા છે. પણ અત્યાર સુધી પ્રભુની કૃપા થઈ કહેવાય કે આજે કથા થઈ શકે એમ જ નહોતી. એમ છતાંય આ તો પ્રભુની લીલા ભાઈ. અરે બાજુના મોહલ્લામાં પાણી પડે અને અહીંયા ન પડે. આ તો પ્રભુની કૃપા કહેવાય. તો આપણે કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.